નમસ્તે દર્શક મિત્રો, હું પ્રોફેસર શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સમાં અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હું ડીન હેડ રહ્યો. તે બાદ હું ગત 2 ટર્મ માટે સરદાર પટેલ યુનિવર્સિટીની સામે વાઇસ ચાન્સલર તરીકે રહ્યો. આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે સમાચાર જરા હટકે, એટલે નિયમિત આવતા સમાચારો કરતાં કંઈક જુદું, મોટાભાગે આવા ટીવી ન્યૂઝ પર નથી આવતા એવા સમાચારોની વાત આપણે કરતા હોઈએ છીએ. તો આજે પણ આવા સમાચારની આપણે શરૂઆત કરીએ. પહેલો મુદ્દો જે આપણે હંમેશાની જેમ ખાવા પીવાની વસ્તુથી શરૂઆત કરીએ, તો આજે પણ ખાવાની વસ્તુની શરૂઆત કરું છું. આ વખતે સારા સમાચાર નથી ખાવાના. કદાચ તમે લોકોએ બહુ મોટું નામ સાંભળ્યું હશે, અને આવા મોટા નામ મેકડોનલ્ડ કે ખૂબ પ્રખ્યાત નામ છે, પણ મહારાષ્ટ્રની અંદર રેડ પડી એના ફ્રેન્ચાઇઝ ઉપર અને ખબર પડી કે જે ચીઝ વાપરવામાં આવે છે એ ચીઝ સાચું ચીઝ નથી. મેકડોનલ્ડ એને કહે છે રિયલ ચીઝ, પણ રિયલ ચીઝ તો દૂર રહ્યું, એ ચીઝ જ નહીં રહ્યું, વનસ્પતિ ઓઇલમાંથી બનાવેલું આ ચીઝ હતું. અને એના ઉપર પછી ધીરે મહારાષ્ટ્ર સરકારે ઘણી બધી જગ્યા પર દરોડા પાડ્યા છે. આવું આ એક ચીઝથી સાવચેત રહેવાની જરૂર છે. એવી રીતે એક સૌંદર્ય પ્રસાધનના સાધનો બાબતમાં કહું છું. સૌંદર્ય પ્રસાધનના સાધનોની ડિમાન્ડ 50% જેટલી વધી ગઈ છે, અને એમાંય મોંઘી જે સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ છે એની ડિમાન્ડ ખૂબ વધારે છે. ખબર નહીં, એક તરફ આપણે રોજે રોજ ટીવીના સમાચારમાં જોતા હોઈએ છીએ કે ભાઈ મોંઘવારી છે, બેરોજગારી છે, લોકો ગરીબ છે. તો એક બીજું એવું ઉદાહરણ આપું છું કે જેમાં ધ્યાનમાં આવશે કે ભાઈ એક એફોર્ડેબલ હાઉસ, એટલે માણસને ચાલે એવું, માણસ ગરીબ હોય તો પણ એવું એક ઘર એ ખરીદે, તો એવા એફોર્ડેબલ હાઉસ, સસ્તા ઘર, એ આજકાલ એની ડિમાન્ડ ઘટી છે, એવા આંકડાકીય માહિતીઓના આધાર પર કહું છું. પણ એની સામે ઊંધું છે, જે મોંઘા મકાનો છે, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, તો એવા મકાનોની ડિમાન્ડ વધી ગઈ છે, અને લોકો હવે એ પ્રકારના મકાનો તરફ વળી રહ્યા છે. આવો એક ટ્રેન્ડ આપણને અત્યારે જોવા મળ્યો છે. આગળ વધીએ. ચીન અને અમેરિકા, આ બંનેની તુલના કરું છું. અમેરિકામાં જે ઇન્ટરનેટની સ્પીડ છે એ કેવળ 400 જીબીની છે, તો એને 1 સેકન્ડમાં 400 જીબી ડાઉનલોડ થઈ શકે. એની સામે ચાઇનામાં હમણાં જે કંઈ નવું થયું છે, શોધ થયો છે, એના આધાર ઉપર લગભગ 1200 જીબી ડેટા ડાઉનલોડ થઈ શકે છે 1 સેકન્ડમાં. એટલે વિચાર કરો, પલકના ઝબકારા સાથે એક 3 કલાકની મૂવી તરત જ ડાઉનલોડ થઈ શકે. આ પ્રકારની ચાઇનાની આ ઇન્ટરનેટની સેવાઓ ચાઇનાએ વધારી છે. એની વિરુદ્ધમાં જઈએ તો એક ભાઈ છે, એનું નામ છે ભરત. ભરત છે કોણ? ભિખારી છે. રોજની કમાણી કેટલી એની? તો 2,500 રૂપિયા. એ 1.25 લાખના ફ્લેટમાં રહે છે. 1.25 લાખ નહીં, 1.25 કરોડ, 1.25 કરોડના મકાનમાં એ રહે છે. એની પાસે કેટલી બધી સંપત્તિ છે, છતાં પણ આજે પણ એ ભીખ માગવા માટે જાય છે અને 2,500 રૂપિયા કમાઈને લાવે છે. અને ઘણા બધા સમજાવે છે કે ભાઈ હવે તો બંધ કર, આટલું બધું કમાઈને બેઠો છે. તો કે મને એના વગર ચેન જ નથી પડતું, એટલે હું તો રોજ ભીખ માગવા જઈશ જ. આ પ્રકારનો આ ભરત છે. એક સારા સમાચાર છે ભારત સરકાર માટે, કે ભારત સરકારની જે કેન્દ્રીય પબ્લિક અન્ડરટેકિંગ છે, દાખલા તરીકે ONGC અથવા તો LIC, એટલે આવા જે ભારત સરકારના અન્ડરટેકિંગ છે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, PSU જેને કહેવાય, એવી 56 છે. એ 56ની આજકાલ સ્ટોક માર્કેટમાં બોલબાલા છે.
જોજો અત્યારે સ્ટોક માર્કેટની સ્થિતિ તો કેવી થઈ ગઈ છે, સેન્સેક્સ 73,000ની ઉપર જતું રહ્યું, આ બાજુ લગભગ 23,000 સુધી તમારું BSC થઈ ગયું છે. તો એવા સંજોગોમાં હું તો આ જે સમાચાર કહું છું એ કદાચ હજી 10-12 દિવસ પહેલાંના છે કે આ જે 56 પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કેન્દ્ર સરકારના છે એના ભાવ શેર બજારમાં 23% વધ્યા છે. હવે લોકો, પહેલાં તો એવું હતું કે સરકારી કંપનીના શેર કોઈ ખરીદવા તૈયાર જ ન હોય, હવે લોકો એ સરકારી ધંધામાં કંપની કામ કરતી હોય એવા કંપનીના શેર્સ હવે લોકો ખરીદવા તૈયાર થયા છે. એક ઇલેક્ટ્રિક વાહનના વિષયમાં પણ એ ડેલોઇટનો એક સર્વે થયો અને એ સર્વેમાં એમની પાસે જે માહિતી મળી એના પરથી કહું છું કે એક વખત ચાર્જ કર્યું હોય તો ઓછામાં ઓછું એ 400 કિલોમીટર ચાલવું જોઈએ એવું આ ડેલોઇટ પોતાના સર્વેમાં કહે છે. ટાટાની એક પંચ કાર આવી છે હમણાં નવી ઇલેક્ટ્રિકની, એના પહેલાં પણ ટાટાની ઇલેક્ટ્રિક કારો છે, નેક્સન છે, પછી બીજી 2 છે જ, એક સેડોન છે અને એક પેલી છે હાઈજેક છે. એ કાર અત્યારે નવી જે પંચ આવી છે એ 315થી 421 કિલોમીટર એક ચાર્જમાં ચાલે છે. આ પ્રકારની પંચની આવી છે. હવે મારુતિ સુઝુકી 2024ના અંત સુધીમાં એક નવી કાર લઈને આવ્યા છે. એ એક વખત ચાર્જ કરવાથી 550 કિલોમીટર ચાલશે એવું મારુતિ સુઝુકી અત્યારે કહે છે. કિયા મોટરવાળા પણ 2024 દરમિયાનમાં એક કાર લઈ આવવાના છે ઇલેક્ટ્રિકની અને એ એક વખતમાં 541 કિલોમીટર ચાલશે એવું છે. એક ઉંમરલાયક લોકો માટે એક સારા સમાચાર છે. 2025 સુધી ઉંમરલાયક સિનિયર સિટીઝન જેને સરકાર કહે છે એ સિનિયર સિટીઝન્સની સંખ્યા ભારતની લોકસંખ્યામાં 19.5% થવા જઈ રહી છે. એટલે હવે ભારત સરકાર એવું કહે છે કે એક પોર્ટલ તૈયાર કરવાનું, નેશનલ પોર્ટલ ફોર સિનિયર સિટીઝન કેર. એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમની ચિંતા કરવા માટેનું એક પોર્ટલ, એટલે એમને ઘર બેઠા ઘણી બધી સેવાઓ મળી રહે એવો એક પ્રયત્ન ભારત સરકાર કરી રહી છે, કેમ કે એમની સંખ્યા હવે વધી રહી છે. 2025માં આ સંખ્યા 19.5% થશે. એક બીજા સારા સમાચાર છે, અત્યાર સુધી કદાચ જોયું હશે કે ભાઈઓ અને બહેનોની નોકરીમાં બનતું એવું હતું કે જે કામ ભાઈઓ કરે છે એ જ કામ બહેનો પણ કરે છે, પણ એ કામમાં બહેનોને જે પગાર મળતો, મજૂરી મળતી, વળતર મળતું એ ઓછું મળતું હતું કેમ કે બહેન છે અને ભાઈઓને વધારે મળે. તો હવે એક ટીમ લીઝ કરીને કંપની છે, એને કીધું કે પહેલાં અમે વાર્ષિક 1000થી 2000 મહિલાઓને જ રાખતા હતા, પણ એની જગ્યા પર હવે અમે 10થી 12,000 મહિલાઓને દર વખતે ભરતી કરીએ છીએ અને આ 10-12 હજારની ભરતીવાળા જે બહેનો છે એ બહેનોને પુરુષો જેટલો જ રેમ્યુનરેશન મળવાનું છે, એમને એમની મજૂરી પુરુષો જેટલી જ મળવાની છે, કેમ કે એક સિનિયોરિટી કહેવા કરતાં એક સિરિયસનેસ બહેનોમાં વધારે દેખાય છે, એટલા માટે એ લોકોએ આ પ્રકારે કર્યું છે. વિમાનના પ્રવાસીઓ ઘણી વખત મુશ્કેલી અનુભવતા હોય છે કેમ કે એમના જે સામાન છે એ બેલ્ટ પર આવે છે અને ઘણી વખત એ બહુ લેટ મળતો હોય છે. તો હવે એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે કે ભાઈ 30 મિનિટની અંદર વિમાન ઉતર્યા પછી પ્રવાસીને એનો સામાન મળી જવો જોઈએ એવું એક કાયદા જેવું બનાવી દીધું છે. એક આપણા માનનીય વડાપ્રધાન શ્રી હંમેશા કહેતા હોય છે કે આપણી જે ઇકોનોમી છે અત્યારે ભારત 5મા ક્રમે છે વિશ્વમાં, એને 3જા ક્રમે લઈ જવા માગીએ છીએ. એની સામે કંઈક જુદું થયું છે. જાપાન એની જીડીપી વિશ્વમાં 3જા નંબર પર હતી, એની જીડીપી ઘટી ગઈ અને એનો નંબર હવે 4થો થઈ ગયો છે. એની જગ્યા પર હવે જર્મની ઉપર આવી ગયું છે. આપણી ત્યાં એક વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે,
વૈશ્વિક ગોલ્ડની ઓર્ગેનાઇઝેશન જેવું, એમને 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત કરેલી એ અમુક માહિતી છે ગોલ્ડના વિષયમાં, સોનાના વિષયમાં, કે આખા વિશ્વમાં સોનું કેટલું કયા દેશ પાસે છે એ આ લોકોએ પ્રકાશિત કર્યું છે. એમાં સૌથી પહેલું નામ આવે છે અમેરિકા. લગભગ 9000 ટન સોનું અમેરિકા પાસે છે. એટલે આખા વિશ્વમાં સૌથી વધારે સોનું જો કોઈની પાસે છે તો એ છે અમેરિકામાં. અમેરિકા પછી જર્મન પાસે છે 3500 ટન. એવી રીતે ઇટલી અને ફ્રાન્સ એમની પાસે 2500 ટન છે. રશિયા પાસે 2100 ટન સોનું છે. ચીન પાસે 1040 ટન સોનું છે. તો ભારત પાસે કેટલું? ભારત પાસે મળશે 806 ટન સોનું ભારતની પાસે છે. જે દેશ પાસે સોનું વધારે એ દેશ શ્રીમંત કહેવાય. એક સાવચેતી તરીકે IMD એટલે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, જે હંમેશા વરસાદ કેટલો આવશે, ક્યારે આવશે એ જે આગાહી કરે છે ને, એને આ વખતે હમણાં ઉનાળું શરૂ થવાનું છે અથવા થઈ ગયું છે, તો એ ઉનાળામાં આ વખતે ગરમી વધારે પડવાની છે એવું IMD ડિપાર્ટમેન્ટે કહ્યું છે. ગઈ વખતે પણ મેં LIC વિષયમાં તમને વાત કરી હતી કે LIC આજે 5મા નંબરે છે ભારતમાં. કોઈ પણ કંપની તમે લો એ કંપનીમાં 5મા નંબર પર LIC છે. તો એ LICએ કેન્દ્ર સરકારને એના શેર્સનું ડિવિડન્ડ 2441 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ભારત સરકારને LICએ આપી દીધું. અસ્તુ, આ સાથે જ હું વિરામ લઉં છું. આભાર.